ગોંડલમાં થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગોંડલની લડાઈ એ આંતરિક લડાઈ છે. એક પરિવાર જે વકરેલું વર્ચસ્વ ધરાવે છે તેને તોડવા માટે આ સંઘર્ષ ચાલી રહ્યો છે. પુરુષોત્તમ પીપળિયાએ વધુમાં જણાવ્યું કે ગોંડલની લડાઈ એ રાજપૂતો અને પાટીદારો વચ્ચેની લડાઈ છે, પરંતુ આ લડાઈને સમગ્ર સમાજ સાથે જોડવી એ યોગ્ય નથી. તેમણે લોકશાહીના સિદ્ધાંતો પર ભાર મૂકતા જણાવ્યું કે વિરોધ આવકાર્ય છે, પરંતુ બંને પક્ષોએ હિંસા ન થવી જોઈએ. ગઈકાલે ગોંડલમાં સર્જાયેલી ઘટના દરમિયાન પોલીસની કામગીરી પર પણ તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસ પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી અને સ્થળ પર કાબુ રાખવામાં અસમર્થ રહી હતી. હવે સમગ્ર મામલે રાજ્યભરના રાજકીય માહોલમાં ચમક તેજ થઈ છે અને તમામ પક્ષોનું ધ્યાન હવે ગોંડલ તરફ વળ્યું છે. ગોંડલની જે ઘટના છે એ ક્યારેય રાજપૂતો કે પાટીદારો વચ્ચેની હતી જ નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. ગોંડલની ઘટના એ રાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે અને આંતરિક લડાઈ છે. એને સમાજ ઉપર ઠોકી બેસાડવી મારી દ્રષ્ટિએ જરા પણ વ્યાજબી નથી. ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે. વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે. એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી.